નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, આપણે આજે જમકુડીની કહેવાય ને કે અભૂતપૂર્વ સફળતા બાદ જે 16 સૂત્રએ નવી ફિલ્મ લાવી છે જેનું નામ છે શુભચિંતક, એના રિવ્યૂ માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. તમને ખ્યાલ જ છે, સિદ્ધ ટોક્સ ઉપર આપણે રિવ્યૂ કરીએ છીએ, પોડકાસ્ટ કરીએ છીએ અને મનોરંજન તેમજ આપણી આસપાસ બનતી ઘટનાઓનું વિશ્લેષણ કરતા વિડીયો પણ જોઈએ છીએ. તો જો આ બધું તમને ગમતું હોય અને તમે આ ચેનલ જોઈ ચૂક્યા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને જો પહેલી વાર આવ્યા છો તો પણ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ ચેનલમાં મોજ મસ્તી અને જેમ એનું હેડર છે એ પ્રમાણે વાતુના વડા થાય છે. ચાલો તો શરૂ કરીએ પહેલાં રિવ્યૂથી. હું સહેજ સરખો બેસી જાઉં. હા, તો વાર્તા જે મોટે ભાગે કહેવાઈ ગઈ છે એના ટ્રેલર ટીઝરમાં કે પોતાનો ભાઈનો બદલો લેવા માટે માનસી છે જેનું નામ માયા અથવા તો મેઘના છે, એ જાય છે અને કોઈ બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જેને પોતાનું રાજકીય જન્મ લેવો છે એના 2-3 દિવસ પહેલાં જ એના સનને એ કિડનેપ કરે છે અને ત્યાંથી પછી આખી બધી વાર્તા આગળ વધે છે. આ એક પ્લોટ છે. હવે એની શરૂઆત ત્યાંથી થાય છે, એટલે કે વાર્તાની શરૂઆત જો આપણે ગણીએ તો કે એના જે ભાઈ છે માયા અથવા તો મેઘનાના, એ કોઈ પુલની દુર્ઘટનામાં મરી જાય છે. એ પુલની દુર્ઘટનામાં જેનો એ કાયમ વિરોધ કરતા હોય છે, પણ એ કેવી રીતના મરી જાય છે એ આ ફિલ્મમાં ખબર નથી પડતી છેક સુધી. કેમ એ પુલનો વિરોધ કરતા હતા એનો કોઈ ફોડ પડ્યો નથી. જો તમે જુઓ અને તમને લાગે કે અરે તમારાથી આ ચૂકાઈ ગયું છે તો મને કમેન્ટમાં પ્લીઝ કહેજો. મને એવું ન લાગ્યું કે આ કેમ આવું છે. આવું તો બધું મને ઘણું એવું લાગ્યું. આપણે કોઈ લાકડાના ટુકડા પડ્યા હોય અને ઉપર આમ આડેધડ ફેવિકોલ આમ નાખી દઈએ તો અમુક ચોંટે ને અમુક ન ચોંટે. આ ફિલ્મમાં એવું થાય છે. અમુક લાકડાઓ ચોંટી ગયા છે બરાબર, અમુક સીન બહુ મજા આવે એવો છે, તો અમુક આમ છૂટા છૂટા પડી ગયા છે, વાર્તા સાથે કનેક્ટેડ નથી. આપણને ક્યાંય કન્વિન્સ કરી નથી શકતા ડિરેક્ટર કહો કે એની જે સ્ટોરી ટેલિંગ કહો કે એની જે વાર્તા એટલે કે જે સ્ક્રિપ્ટ છે, બધું બહુ આમ અચાનક થઈ જાય છે અને બધું સરળ પણ બહુ થઈ જાય છે. જ્યાં તમને હોસ્પિટલની જરૂર પડે ત્યાં હોસ્પિટલ બાજુમાં થોડેક દૂર દોડીને મળી જાય છે. જ્યાં તમને કોઈ શરીરના એક અંગની જરૂર પડે છે તે તરત જ બાજુમાં જે રૂમ હોય છે. જ્યાં તમે બંધાઈને બેઠા હો છો, તમારો જીવ જોખમમાં છે, અચાનક તમને ત્યાંથી રસ્તો પણ મળી જાય છે. એટલે બધું બહુ આમ સરળ અને પ્રિડિક્ટેબલ બધું બહુ છે. એને કારણે શું થાય છે કે કંટાળો નથી આવતો મૂવીમાં, પણ દર્શક કન્વિન્સ નથી થતો કે આ કેમ આવું થઈ રહ્યું છે, આની સાથે આનો શું સંબંધ છે, અથવા તો આની સાથે સંબંધ નથી તો આ શું. હજી એક ઇન્ટરવલ બ્લોક જે છે એ બહુ જબરદસ્ત છે, એ કહેવું પડે એમ, જ્યાંથી આપણને ખ્યાલ આવે છે કે શુભચિંતક કોણ છે. એટલે આ તો આવું આપણને કહેવામાં આવ્યું છે. તરત ઇન્ટરવલ પછીનો એક પાર્ટીનો સીન છે જેની કોઈ જરૂર નથી. તો આ બધું એટલું બધું મિક્સ છે કે ગૂંચવાઈ જાય છે. એટલીસ્ટ હું ગૂંચવાઈ ગયો છું કે આ એ ક્યાં હો રહે. એવું બધું સતત એવું 2 કલાક ને 23 મિનિટની આ મૂવી છે એમાં એવું સતત લાગે છે. એટલે મને આ મૂવી કન્વિન્સ કરી શકી નથી. એક્ટિંગની વાત કરીએ તો માનસીબેન ઇટ્સ ફાઇન, પણ અગેન હું કહીશ કે જમકુડીમાં આનાથી બહેતર હતા. એ કદાચ એમાં એમનો અંડર પ્લે હતો એટલે અહીંયા જે હોય. 16 સૂત્રનો એક પ્રયાસ એવો હોય છે કે વુમન એમ્પાવરમેન્ટમાં માને છે, એટલે એવી ફિલ્મો બનાવે છે કે જેમાં હિરોઈન જ હીરો હોય. તો અહીંયા પણ એ જ પ્રયાસ છે, પણ અહીંયા એ
થઈ શકતું નથી. દીપ વૈદ્ય કાયમ કંઈકનું કંઈક નવું લાગે. અહીંયા એમને એક તમે ટ્રેલર જોયું છે, અચકાઈને બોલે એવું એક પાત્ર છે, પણ એ પછી બહુ રિપીટ થવાથી એની મજા મરી જાય છે. અને એમને એવા કોઈ જેના માટે જાણીતા છે કે પંચ ડાયલોગના, એવા એમને મળ્યા નથી. તુષારિકા ફાઇન, ઓકે, એમને થોડા બહુ એક્સપ્રેશન આપવા સિવાય અને વી આર ટીમ એવું વારે વારે બોલ્યા સિવાય કંઈ બીજું ખાસ મળ્યું નથી. મોરલી પટેલ ઠીક છે, એમને જે કામ મળે છે, જેમ આપણે મને યાદ છે કે ચૂપના રિવ્યૂમાં કહ્યું હતું કે મોરલીબેન કાયમ રડતા મમ્મી હોય છે પણ ચૂપમાં કંઈક અલગ હતા. અહીંયા ફરીથી એમણે રડતા મમ્મીનો રોલ કર્યો છે. વિરાફ પટેલ ઠીક છે, એવું કંઈ ખાસ કામ છે નહીં એમનું, એમને કોઈ એવા ચમકારા મળ્યા નથી કે પોતાની એક્ટિંગ દેખાડી શકે. મને જો કોઈ બે પાત્રોએ ઇમ્પ્રેસ કર્યા હોય ને જેને કારણે હું જે સ્ટાર આપવાનો છું એ એક છે મેહુલ બુચ અને બીજા છે સ્વપ્નિલ જોશી અથવા તો જોશી મરાઠીમાં કહીએ તો. મેહુલભાઈનો અવાજ તો છે જ જોરદાર, પણ અહીંયા એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે ગુજરાતી ફિલ્મોમાં એક કરપ્ટ આમાં બી પોલિટિશિયન તો છે જ નહીં, એ મોટા ફિલ્મના મોટા ગાળા સુધી, પણ એમના અવાજથી ને આ વખતે એ વિલનગીરીથી એ ઇમ્પ્રેસ કરી જાય છે. પણ જે રીતના કેરેક્ટરમાં ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ લાવે છે સ્વપ્નિલ જોશી, એ બહુ મજા કરાવે છે. એમના જે હાવભાવ છે અથવા તેમના જે અમુક નખરા છે કે બોલવાની સ્ટાઇલ છે, પેલા કયા જયાબેન, કોણ પેલા નોકરાણી બેન હતા, મારા આસિસ્ટન્ટ છે છાયાબેન, એમની સાથેના જે એમના 2-3 સીન છે, 1 કે 2 સીન, એમાં એ બહુ મજા કરાવે છે. તો પ્લસ મેં ખ્યાલ હોય તો એના ટ્રેલર રિવ્યૂમાં કીધું હતું કે મને 2 સેકન્ડ માટે પેલા હમવાળા કેપ્ટન ઝટેક શિવા દેખાયા હતા, એ છે પણ વેસ્ટ છે. એમણે ચમચા સિવાય કોઈ કામ કર્યું જ નથી આમાં. જે હિન્દી ફિલ્મમાં કરતા તે એમણે ગુજરાતી ફિલ્મોમાં કર્યું છે, કશું નવું મળ્યું નથી. એટલે ઘણું બધું કરવા ગયા પણ કશું થઈ શક્યું નહીં, આવું મને લાગે છે. તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ ત્યારે તમને ફિલ્મ કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો. હવે વાત કરીએ સ્ટાર્સની, તો સિનેમેટોગ્રાફી બહુ સરસ છે. છેલ્લો એક સીન છે પુલનો, જે તમે જોશો એટલે ખબર પડશે, એ સારો લાગ્યો મને. સ્વપ્નિલ જોશી, મેહુલભાઈની એક્ટિંગ અને એનું એક ટિપિકલ BGM છે, જ્યાં ફિલ્મ થોડીક વાર ઊંચકાય ત્યારે એ આવે છે. તમને કહું, જે મેં ઇન્ટરવલ પોઈન્ટની વાત કરી ને, ઇન્ટરવલ બ્લોક, ત્યારે મેં કીધું કે અહીંથી ફિલ્મ આડી અવળી હતી પણ હવે બ્લોક એટલો જોરદાર છે ને કે ફિલ્મ હવે ઉપર જવી જોઈએ, પણ ફરી પાછું એ આમથી આમ થઈ ગઈ. તો આ બધાને ધ્યાનમાં લઈને હું ફિલ્મને મારા તરફથી 2.5 સ્ટાર્સ આપીશ. તો તમે જ્યારે આ ફિલ્મ જુઓ, અગેન કેવી લાગી એ મને કહેજો અને સિટ ટોક સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું કોઈ નવા વિડીયો સાથે. આપણે અહીંયા બોક્સ ઓફિસના આંકડા પણ હવે શરૂ કર્યા છે, એટલે સાચા ખોટા હું નહીં કહું, પણ એક સંકેત આપતા કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું કરી રહી છે એ પ્રકારના આંકડા આપણે આપવા શરૂ કર્યા છે. તો આવા બધા વિડીયો જોવા માટે સિટ ટોક્સને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. ફરીથી મળીશું, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.